તો કેમ છો બધા? આઈ હોપ તમે સારા હશો, હાજા તાજા હશો, તંદુરસ્ત હશો ને તમારા ધંધા પાણીમાં ખૂબ તેજી હશે. તો સવારે ઉઠીને ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયો. તો તૈયાર થઈ પછી મોડો ઉઠ્યો હતો. આજ તો 11:30 વાગે ઉઠ્યો હતો ને પછી ખાઈને હું સૂઈ ગયો. ઊંઘીને હમણાં જ ઉઠ્યો. હવે ઉઠીને ચા બા પીને જોઈએ શું કામ થાય છે આજે. કેમ કે હજી ઘઉં લેવા બી જવાનું છે માર્કેટ યાર્ડમાં, તો એ બી છે. પછી કામ બી ચાલુ કરવાનું છે આજથી. તો જોઈએ હવે પહેલું કયું ચાલુ થાય છે. તો ફાઇનલી હવે થોડું કામ ચાલુ કરીએ છીએ, પછી જઈએ માર્કેટ યાર્ડમાં. ચાનો એક વાટકો, બધા ટેન્શન ખતમ. ચોથો રાઉન્ડ ચાનો. આ ચા હું જાતે બનાવું છું હવે. કે તો ફાઇનલી આજે માઇક એડ થઈ ગયું છે, તેથી હવે વોઇસ કમ્પ્લીટ આવશે. તો ચલો માઇકના અનબોક્સિંગ કરીએ. કે તો આમાં એક માઇક કાઢ્યું, પછી આ મોબાઈલની પિન અને આવ્યું છે કેબલ ચાર્જિંગનો. તો વેટ કરો તો હું આને કનેક્ટ કરીને પછી હું આમાંથી બોલું. હેલો 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 માઇક ટેસ્ટિંગ. કરું તમારું મારા આજના એક નવા બ્લોગમાં. જય માતાજી. ચાલુ થઈ ગયું છે ને આજે બે ત્રણ ડ્રેસ જેવા બનાવી દીધા છે. જે 17 બાકી છે, તો કાલના દિવસમાં કટિંગ બધું થઈ જશે અને કાલ અથવા તો રવિવાર પહેલા પૂરું બી થઈ જશે. અને મળીએ પછી સોમવાર કાં તો મંગળવારે મુંબઈ જવાના વ્લોગમાં. તો આજ તો ઘઉં લેવા જવાનો મેળ ના પડ્યો માર્કેટ યાર્ડમાં, તો કદાચ કાલે જઈશું બપોર પછી. ને બહુ તો નહીં લેવાના, ખાલી 5 મણ જ લેવાના છે, વધારે નહીં લેવાના. ના કાલે જઈશું કદાચ જયેશના ત્યાં, કેમ કે માર્કેટ યાર્ડથી એનું પ્લાન્ટ સામે જ છે, એટલે કાલે એને બી મળવા જઈશું. તો મળીએ કાલના એક નવા બ્લોગમાં. આજનો બ્લોગ ગમે તો કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરી દેજો, જેથી મારા નવા વિડીયોના તમને નોટિફિકેશન મળી જાય. જય માતાજી.